દલી બઈને માતા મેલડીએ સપનામાં કીધું દલી તમે વર્તો કરશો નહીં હું મેલડી ભેગી છું પણ કે દલી હવારનો દાડો યુગે મારવાડ મોતી વણઝાર આવે વણઝાર કને તું કાબરી ગાય દલી ભાઈ બોલ્યા કે ઘરમાં ખાવા પીવા પોણે નહીં પૈને પેદાશે નહીં હું વણઝાર કને ગાય જેવી રીતે લઉં માતા મેલડી બોલ્યા તને વણ્યો રૂપિયો હાલશે રૂપિયાની તું વણઝાર કને કાબરી ગાય લેજે સવારનો દાડો જોઈએ એટલે વણઝાર ગોંદરે આયા દલીને વાવડ મળ્યા દલી ભાઈ મોણીએ આલેલો રૂપિયો લઈને છે માડે ઉભા વણઝાર બોલ્યા કે બોલા આ ગોમાં કોઈ માલધારી દેખાતા નહીં તમે એકલા ઘરે શું કરો છો દલીભાઈ બોલ્યા કે મારે મેલડીનો હાથ મોથે છે મારા ઘરે માતા મેલડી બેઠા છે મારે રેધા મૂકીને પરદેશમાં જાવું કેવી રીતે સેવા સાકરી કરું છું અને મા મેલડી મને રોટલો આલે છે મો દકાળના દિન કાઢી નાખી વણઝાર બોલ્યા કે તમને રૂઈ પીવાય કાબરી ગાય આવીએ દલીએ બોન બોલ્યા મારે મફતમાં ગાય જોતી નહીં જો તમે આ રૂપિયો રાખો તો મો રૂપિયાની ગાય રાખો વણઝાર કને દલીબુને ગાય લીધી દલીબોને ગાય પેટેમ થોડું દૂધ આલે દલીનું ગુજારણ ચાલુ થયું થોડો થોડો ટેમ વીતો ગયો 2-4 મહિના થયા ભંકોડાના ભૂપતજીએ દરબારની ઘોડીએ ઠોન નાખ્યું ઘોડીનું બચું ઘોડીને ઠોન લેતું નહીં ઘોડીનું બચું બીમાર પડ્યું ભંકોડાના પછી દરબાર વિચારમાં પડ્યા આજુબાજુના વૈદ્યને બોલાયા કોઈ વૈદ્યા
ઘોડીના બચાની દવા ઈલાજ કરતું નહીં. એમાં એક ભૈડાઈને પછી દરબારને કીધું કે ઓ બાપુ જો તમારે આ બચુને જીવન કરવું હોય તો કાબરી ગાયનું દૂધ પૌને. શેમાડે ફર્યા પણ ચોય કાબરી ગાય જોવા ના મળી. ફરતા ફરતા કોઈ કે આવીને સમાચાર આવ્યા કે કાબરી ગાય શેમાળામાં દલીકને છે એ ગાયનું દૂધ પાએ. પછી દરબારના ઘોડા છૂટ્યા. પછી દરબારે હુકમ કર્યો જો ગાય તમને રાજી રૂહે આલે તો ભલે નકે બરજબરીથી ગાય અહીં હાજર કરજો. પછી દરબારના મોસો ઉગડ્યા. દલીબોને ગાય સુરવા હેડ્યા.